આ ગીત મારું એમ ભાઈ કીધું એમ મેં જોયું જરાક મારું કેટલેક પૂછ્યું છે એટલે અમારા બેયના ગીત ભાઈ બહુ સરસ અદ્ભુત ગોપાલભાઈ સાધુનો દીકરો છે ગાયો એમ દ્વારકાવાળો મેં આનંદ આનંદમાં લખી નાખ્યું દ્વારકા બાજુ પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામ પૂરો કરી નીકળ્યો લખ્યું તો 65 હું કહેવાય મિલિયન કહેવાય 65 મિલિયને પૂછ્યું છે દ્વારકાવાળાનું આ ગીત મારું એટલા માટે અરે મોખો તો દુનિયાથી મોખો દ્વારકાના દેવની વાત જ ન થાય તમે શ્રદ્ધા સાથે બધા જોડાયેલા છો એટલે આ પ્રોગ્રામમાં આવ્યા છો આ બધાને ખબર છે અમે એકતા મારી ઉલાળા નાઈશું એવું કાંઈ છે નહીં છતાંય તમે બધા આવ્યા છો એટલે મને વાત વચ્ચે યાદ આવે દ્વારકાના દેવની વાત જ ન થાય મહાભારતનું યુદ્ધ શરૂ હતું 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 7 દી જે કાંઈ એમાં એક દી હાથ પડી દિવસ પૂરો થયો અને દુર્યોધનને ક્યાંય હક થતું નથી હળિયું કાઢે છે કે આ પાંડવો અમને આ મરે નહીં એમ અમારી પાસે આવા યોદ્ધાઓ તો દુર્યોધન હાથી હળી કાઢી તંબુમાં ગયો કોના દાદા ભીષ્મના તંબુમાં આપણે જો આ વાત એક મગજમાં બેસી જાય ને તો શ્રદ્ધા આપણે હૃદયમાં બેસી જાય પાકી વાત છે અને તંબુમાં જઈ ભીષ્મ પિતાના અને દુર્યોધને એટલું કીધું કે દાદા પિતામહ ગાડે મારે બેઠા છો ગીત બીજાના ગાતા હોય એવું લાગે છે કે કેમ કે તમારે પાંડવોને નથી મારવા તમારે મારવા નથી તમે ખોટું કરો છો દગો કરો છો તમે પાંડવોને મારતા જ નથી તમારી દાનત નથી પાંડવોને મારવાની તો નકર ના પાડી દો કાયના ભેગા વયા જાઓ બહુ બોલવા માંડ્યો ને ભીષ્મ પિતા ઊભો થયો દાઢિયાળો 65 વર્ષનો ડોહો ઊભો થઈને પ્રતિજ્ઞા કરી કે હવે કાલ યુદ્ધના મેદાનમાં वासुदेव चक्र न धरे तो तुमको मुख न दिखाओ लाजे मेरी गंगा जननी अन शांतन सुध न कहाओ काल हवारनो सूरज उगे અને હાથ મે ન્યાહુદીમાં જો ભીષ્મ પિતા કે કૃષ્ણને હાથમાં હથિયાર કા ધારણ કરાવું અને કા પાંડવો ધરતીમાંથી હતા નાતા નો કરી દઉં તો ગંગા પુત્ર ભીષ્મ નહીં પ્રતિજ્ઞા આયા લેવાની
કૃષ્ણને ન્યા પેટમાં પીડા ઉપડી. આ ભગવાન છે આપણો. તમે વિચાર તો કરો. એના તંબુમાં કૃષ્ણ ઊભા થઈ ગયા અને કૃષ્ણ ઊભા થઈને હાલતા થયા. ભીમને ભાઈ યુધિષ્ઠિરના તંબુમાં જઈને સાનુમનું આમ જોયું ધીરે ધીરે તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા, ગાંઠતા હતા. પડદો આમ કરી નાખ્યો. ભીમના તંબુમાં જઈને જોયું, ભીમ ગદા હમણતા હતા આમાં. સહદેવના તંબુમાં જઈને જોયું, સહદેવ તલવારને ઝેર પાતા હતા. નકુલના તંબુમાં જઈને જોયું કૃષ્ણ ભગવાને, અને ત્યાં જઈને જોયું તો નકુલ તલવારને ધાર કાઢતો હતો. આ બધા જાગતા. 18 અક્ષણી એક બાજુ, 11 એક બાજુ, 7 અક્ષણી, 18 અક્ષણી કોઈ હૂતું નહોતું. કારણ કે ખબર હતી કાલ તો ભયંકર યુદ્ધ થવાનું ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે. કોઈ હૂતું નહોતું. હવે સાંભળજો, અર્જુનના તંબુમાં આવીને જઈને આમ કરીને આમ કૃષ્ણ ભગવાને પડદો કર્યો ને તો એટલા બધાના માલિકો રે એકલો અર્જુન ઘસઘસાટ હૂતો હતો. જઈને ચાકુ પગના અંગૂઠામાં માર્યો કૃષ્ણ ભગવાન. અર્જુન બેઠો થઈ ગયો. અરે પ્રભુ તમે અત્યારે તું હૂતો છો? એટલે પ્રભુ અત્યારે સુવા જ જોઈએ, યુદ્ધ તો દિવસે કરવાનું, અત્યારે તો સુવાનું જોઈએ ને. અરે પણ શું વાત કરે, તને નિંદર આવે? અત્યારે રાતે તો નિંદર જ આવે ને. પણ તને કઈ ખબર પડે છે? 18 અક્ષણીમાં કોઈ હોતું નથી. આપણી સેનામાં ઓલાની સેનામાં કાલ ભયંકર યુદ્ધ થવાનું છે અને 18 તું હૂતો છો. તેથી અર્જુન બોલ્યો એ મને તમને સમજાઈ જાય એટલે કોઈ દી વાંધો ન આવે. અર્જુને શું કીધું? મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. ભલા માણસ, મારે શું જાગવાની જરૂર છે? હા, જઈ મારો કનૈયો હોઈ જાય ને તેથી મને નિંદર ન આવે. મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. અને પછી કૃષ્ણે કીધું, અર્જુન હે મેરો પ્રાણ, मैं हूँ अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. एक वस्तुમાં ઊભો છે કાળિયો ઠાકર. એટલા માટે જગદંબા બેઠી છે ઘરમાં કળશ મૂકીને. એટલે એકાદ કડીમાં ખાલી એ મારી કાંધની વાડીઓ
દેવીબેન, અરે કેવું સારું નામ છે, મેં રાખ્યું બિચારા. અમારે ભોજા બાપા પોતાનું નામ ભૂલી ગયું. દેશે ને બીજે બધે ઉડે છે. એક જ સંસ્કૃતિના ડાયરાઓ માટે આપણે ત્યાં ગાયું માટે મંદિર આ તે હારા ઠેકાણે એ એક ગુજરાતના ડાયરામાં જ ઉડે છે. હજુ વર્લ્ડમાં બધે ઉડે પણ એ ઓલામાં નાચવાનું બધું ન હોય ને, ગાતા કુદકા મારતા હોય એમાં જ ઉડે. એ વીજળી એમાં એક કડી મને ગમે છે કે ઘરમાં એલાની મારે પિયરિયાની વાત ગુલાબી તમને. દુનિયામાં બીજા કોઈ રંગ મને નથી દેખાતા. પોતાનો પતિને ગુલાબી કીધો, હવે નહીં રે જવા દઉં. ભારતી નારીઓ ઘરમાં સાસુને નણંદ બે ધોઈલી, તમને નહીં જવા દો. આપમાં ઝીણી જબુ કે ના ઘૂંઘટામાંથી ઝીણી જબુ કે છે. એટલે ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં પાછો. આ ગીતોની ઘડીક રહેવા દો, જરૂર ફૂટાની જરૂર છે. જો જરૂર ન હોય તો રહેવા દો ઘડીક. આમાં શું છે, ભોમું લોટ ખાવું બે હારે ન થાય. એટલે મજા આવે જાજો. એટલે એ આવ્યો રાવણાચા વાળો દીકરી એ હાહરામાં બહુ દુખી ગયેલી નહીં પોતાના પિયર 12 વર્ષથી. અને એમાં રાવણ ઉગાડવા માંડ્યો, દીકરી રાજી થઈ ગઈ. આખા ઘરમાં કોઈ ઘરે નહીં. ગામમાં મેળો હોય છે, સાસુ સસરા પોતાનો પતિ બધા લઈ ગયા અને ઘેરે રાખી તું કામ કર, છાણ વાહિદા કર. દીકરી એમની બહુ ઘરે 12 વર્ષથી એક તો પિયરમાં નહીં ગયેલી ઘરે. એમાં લોકગીતો ગાતો ગાતો આવ્યો તો એને પિયર યાદ આવી ગયું. હા હા મારા પિયરમાં હતું, બેનપણીઓ હારે ધ્રુમકા મારતી ગુનામાં, અને તેથી રાહડા ગાતી હું, લોકગીત ગાતી હું. હું પેલું આણું વળી જ્યારે ગઈ, દીકરી વિચાર કરે છે, પેલું આણું વળીનું હારે ગઈ, પાછી પિયર ગઈ ને ત્યારે મને મારી નણંદ છે એ ખીજવતી, મારી બેનપણી મને ગીત સંભળાવતી, મને મારો પતિ પેલે આણે જઈ તેડવા આવ્યો ને પછી પાછી કોઈ દી જવા દીધી નથી. ત્યારે પાણી ભરીને હારી જતી હતી. હું બાઈ કહેશો પાણી ઘડી કહીશ કે હા ભાઈ જાઉં. હા ઘડી ભોજાયના ચીચેલ નીરવાલી જા ઉબડી વાલી સુજે છે મારા
આવા અનેક ગીતો કલાકાર શું કીધું સંતોએ ખબર? સંતો કવિઓ આપણને સમજાવવા માટે કે આમ કા એ કરો રે પ્રાણી તમે આમ કા કરો હરી હરી ભજતા તમે કોક દી તરો મારા રામ રામ ભજતા તમ કોક દી તરો. આપણે ગાડી લઈને જતા હોય લખ્યું હોય કે આગળ પુલ તૂટેલો છે અને ડ્રાઈવર જર હોય તો પછી ઉઈ જાય ને કદાચ તોય આપણે એમ ગાડી જવા દે બોર્ડ આડો ફરે રહેવા દે મારી હું આપું તમે પડી જાવ કંઈક થઈ જાય મારી હું આપું એમ બોર્ડ આડો ફરે પછી પડવાનું જ હોય. એટલે સંતો આપણને સમજાવે શું કહે છે કે જૂના ખાતા એ તમારા માથે છે હવે નવા નો કરો અરે એમ કેતા નો માનો તો તમે પાટમાં પડો એમ કેતા નો માનો તો તમે પાટમાં પડો. આમ ના કરો રે પ્રાણી આમ ના કરો હરી હરી ભજતા તમે કોક દી તરો. પણ હવે મને ગમતું ગીત સાંભળજો લઈ જાઓ. કોરોનામાં શું થયું ખબર? કોરોનામાં આપણે સ્કૂલોમાં ભણવા જાય કે ત્રિકોણ આને કહેવાય એ સ્કૂલોમાં શીખ્યા. ષટકોણ ને ત્રિકોણ ને આ બધું હોય ને એ બધું ત્રિકોણ ને ષટકોણ ને એ બધું આપણે સ્કૂલમાં શીખ્યા. પણ આપણું કોણ એ કોરોનાએ શીખ્યા. એમાં ખબર શું કામ જરૂર છે એવું છે તો લઈ લેજો. તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો તમે મારું મગજ નામ છો. લગ્ન થઈ ગયા બેન એવું લાગે મોઢા તેજ કરે. એક ભાઈ તો એના હાહુ તો ને ઘરનાનો બેનો ફોટો પાકીટમાં ભેળો રાખે બધા દેખાડે જોઈએ તો એ જોઈએ કે આને કેટલો સારો એને ઘરના એને તો પ્રેમ છે પણ સાસુમાં એને કેટલો પ્રેમ ભેળો એકથી પૂછું કે એટલો બધો પ્રેમ કે પ્રેમ કાંઈ નહીં. બહુ મોટા મોટી મુશ્કેલી આવે ને ક્યારેક તમે ત્યાં હું બહાર રખડતો તેથી આ બે ફોટા જોઈ લો આનાથી મોટી કોઈ નથી આમ. પણ હા લઈ ઘડી પ્રતાપભાઈ તમારી ફરમાઈશ છે હા હા બરાબર છે હા કરી લેશું 155 એટલે 155 ને વાહ વાહ અમે કસુમીનો રંગમાં ભેળા થઈ જાય.